બિલકુલ સંતોષજનક લાગતી નથી. ખાદ્ય અને અખાદ્ય ચીજોના જે સેમ્પલિંગ લેવાય છે એમાં મહેસાણા તાલુકામાં જ મહેસાણા હેડક્વાર્ટર ઉપર એમની ઓફિસ આવેલી છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગના ઇન્સ્પેક્ટરો મહેસાણા તાલુકામાં ફરી અને સેમ્પલિંગનો દેખાવો કરે છે, જ્યારે અન્ય તાલુકામાં કડીમાં કે સતલાસના તાલુકા છેવાડાના કોઈપણ તાલુકામાં સેમ્પલિંગની કામગીરી જોઈએ તેવી બની શકી નથી. અને ખાદ્ય અને અખાદ્ય ચીજોમાં ભેળસેળ પૂરા મહેસાણા જિલ્લામાં જ્યારે ચાલતું હોય ત્યારે દરેક તાલુકામાં સેમ્પલિંગ બરોબર થાય અને તેની તપાસ નક્કર રીતે થવી જોઈએ. અહીં સ્થાનિક રેલી ઓફિસોમાં જે તે અધિકારીઓ નજીકના સેન્ટરોમાં જઈ અને સેમ્પલો લઈને દેખાવો કરતા હોય છે. દૂરના કોઈ પણ તાલુકામાં જઈને બહુ તમે જોજો, આજે મને 500-600 સેમ્પલિંગ હોય તો એમાં મેક્ઝિમમ સેમ્પલો સ્થાનિક મહેસાણા તાલુકાના હશે અને બાકીના દૂરના તાલુકાના નોમિનલ સેમ્પલો છે. એ સીધું જ પુરવાર થાય છે કઈ દેખાવો પોતાની કામગીરીનો દેખાવો કરતા હોય, જ્યારે દૂરના તાલુકામાં એમની કામગીરી શું હોય છે એ આ સેમ્પલોના લિસ્ટ પ્રમાણે અથવા સેમ્પલોના ડેટા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. ભેળસેળવાળી વસ્તુમાં ખાસ જોવા જઈએ તો પનીર અને જે ઘી ને આજકાલ જોવા મળે છે બહુ જ ખરાબ ક્વોલિટી વાળું જોવા મળે છે. તો બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જો ઘરનું બનાવેલું વસ્તુ જો બાળકને આપવામાં આવે તેના આરોગ્ય પર બહુ સારી અસર જોવા મળે છે. ભેળસેળવાળી વસ્તુ બને ત્યાં સુધી બહારની વસ્તુઓ ન આપવી જોઈએ. માણસના શરીરમાં કેવા પ્રકારની અસરો એ ખાસ કરીને જ્યારે આ પ્રકારની વસ્તુ આપવામાં આવે છે ત્યારે એના આરોગ્યને લગતા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, જેમાં એને ઉલટી થવી, વારંવાર ઝાડા થઈ જવા, કે માનસિક રીતે કે શારીરિક રીતે બીમાર થવું બાળક, આ બધી વસ્તુઓ જોવા મળે.